ગરવી ગુજરાત આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ અને હું પ્રતિકા સોની તમારી સમક્ષ એકવાર ફરી લઈને આવી ગઈ છું ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ સિને સરિતાના માધ્યમથી। ગુજરાતી ચિત્રોની હારમાળામાં 1977માં ઘણી બધી ફિલ્મોનું નિર્માણ થયું હતું। તેમાં આ વખતે આપણે સિનેક્ષ દત્ત, નિર્માતા મણિભાઈ પટેલ તથા યોગેન્દ્ર પટેલની નવીનતમ કથા વસ્તુને ધ્યાનમાં રાખીને એક લોકકથા આધારિત ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું અને તેનું નામ ખાપરો ઝવેરી રાખ્યું। ફિલ્મના દિગ્દર્શક ચંદ્રેશ્વર સિંહા હતા તથા ખાપરોની અજોડ ભૂમિકા અરવિંદ પાંડ્યાએ રંગ રાખ્યો હતો તેમજ નાયિકામાં સ્નેહલતાએ 4 ચાંદ લગાડી દીધા હતા। સાથે રજનીવાળા પી ખરસાણી, ડી.એમ. વ્યાસ તથા અશરફે સાથે આપ્યો હતો। આ ચિત્રનું મજબૂત પાસો તેની પટકથા સંવાદ હતા। ગીત કથા, પટકથા અને સંવાદ ખલેલ ધન તેજવીની કલમે આલેખાયા હતા। સંગીત અજીત મર્ચેન્ટનું હતું। સ્વર ઉષા મંગેશકર, વાણી જયરામ, આનંદ મારવાડીની। આ ચિત્રની કથાની વાત કરીએ તો ખાપરો અમીરોના ઘરમાં જઈને લૂંટ ચલાવીને ગરીબોના ઘરમાં વેચી દેતો હતો અને આ ગામના ગરીબ લોકોનો તે મસીહા બની ગયો હતો। ગામના લોકો તેને ભગવાન અને ગરીબોનો મસીહા માનવા લાગ્યા હતા। આખા પંથકમાં ખાપરાનો ડંકો વાગવાનો શરૂ થયો હતો। એક પ્રસંગની વાત કરીએ તો એક ગરીબની લગનની જાન લઈને બીજા ગામમાં પરણવા જતી હોય છે ત્યારે કોઈ ડાકુ તે જાનને લૂંટીને દીકરીને આપવાનો કર્યાવર લૂંટી જવાની તૈયારીમાં હોય છે ત્યારે ખાપરો આવીને તેમની મદદ કરીને કર્યાવર બચાવી લે છે। કન્યાને ત્યાં પરત આપવા પહોંચી જાય છે અને ગરીબ કન્યાના લગ્ન તૂટતા બચાવી લે છે। ત્યારે ત્યાં ખાપરાની મુલાકાત ફિલ્મની નાયિકા સાથે થાય છે। આવા જ અનેક પ્રસંગો ખાપરા ઝવેરીના જીવનમાં બને છે અને તેમાંથી આખા પંથકમાં ખાપરા ઝવેરીના નામનો ડંકો ગજવા લાગે છે। ગામના અનેક ખટપટીયા માણસોને ખાપરો ન પસંદ હોવાથી તેનું નામ મિટાવી દેવા અને કાવા દાવા કરે છે। જ્યારે ખાપરાને આ વાતનો ખ્યાલ આવે છે કે આ રાજાનું રાજ્ય બનાવટી છે અને તેને અસલી રાજાને બંદી બનાવીને કારાવાસમાં ધકેલી દીધા છે। ખાપરો અને નાયિકા તેના મિત્રોને નાટક કરીને કારાવાસમાં પહોંચી જાય છે। બનાવટી રાજાને કારાવાસમાં આવી જાય છે ત્યારે ગમે તેમ કરીને નાયિકા છટકી જાય છે અને ખાપરો અને તેના મિત્ર જેલમાં બંધ કરી દે છે। ખાપરાને કડક સૂચના આપવામાં આવે છે કે રાજાનો ખજાનો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તમે જેલમાં જ રાખવામાં આવશે। બીજી બાજુ નાયિકા ગામમાં જઈને ગામ લોકોને સાચી વાત કરે છે અને લોકોને જાણ કરે છે કે આપણા અસલી રાજા મહિપતસિંહ જીવિત છે અને કારાવાસમાં છે। રાજા મહિપતસિંહ ખાપરાને રાજા બનાવવાનું કહે છે। તે કહે છે કે મારે ગરીબોની મદદ કરવાની છે, અનાથ માટે લડવાનું છે, રાજ કરવાનું મારું કામ નહીં। આ કથા વસ્તુને અહીં અંત આવે છે। આ રસપ્રદ માહિતીવાળી ખાપરો ઝવેરી ફિલ્મને ઘણી સફળતા મળી। સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ। સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર। વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર। તો આવી જ બીજી વાર્તા લઈને એકવાર આપણે ફરી મળીશું સિને સરિતાના માધ્યમથી। જય જય ગરવી ગુજરાત। આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ।